અહીંયાથી તમને આમ ગોવા જેવી ફિલિંગ આવશે એવું થાય છે. અને આ મેડમ પણ જો ગોવા જેવો વ્યૂ ને આમ નજારો અને નીરખીને જોઈશે. સાચી વાત છે ને? મસ્ત એન્વાયરમેન્ટ છે. પ્લસ અહીંયા ઓલું શું તો આપણે ઝરણાની એકદમ નજીક પહોંચી ગયા છે અને નીચેનો વ્યૂ તમને બતાવું. જો ફ્રેન્ડ્સ, આ રીતનું ઝરણું છે એ વહે છે. ડેન્જર આવ્યો હો ભાઈ. એટલે જ કહું તમે જઈ આવો, હું અહીંયા છું, મને નહીં પણ સાચું કહું, રહેવા દો. અહીંયાથી નોર્મલ છે, કંઈ પ્રોબ્લેમ નથી. ખોટા હેરાન થાય તમે, જઈને વ્યૂ દઈ આવો, અહીંયા કંઈ ટેન્શન જેવું નથી. પણ એટલું બધું ડેન્જર નથી, હવે નોર્મલ આવી ગયું છે. હાલ હવે હા, એ રસ્તો આખો બહુ ઓલો છે, તમે સમજો. ખોટું હેરાન થઈ એવું નહીં કરો. ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ભાઈ આજે તો અમે લોકો શું કહેવાય એક સરપ્રાઈઝ પ્લાન કરીને બેઠા છે. એટલે સરપ્રાઈઝ પ્લાન વધારે પૂરતું આપણો ટકતો નથી, તમને ખ્યાલ છે. પણ આજે આપણે સન્ડે છે અને ખોડિયાર માતાજીના મંદિરના દર્શન કરવા છે અને ત્યાંનું મહાત્મય પ્લસ ત્યાંનું કંઈ ઇતિહાસ જે કંઈ પણ છે એ તમને બધું બતાવવાનો છું. તો મારી સાથે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો હો, તો તમને ખ્યાલ આવશે કે શું જોવાનું છે અને શું નહીં. જો પેલા તો મેડમ છે અત્યારે હાલમાં અહીંયા એકદમ નેચરલ વાતાવરણમાં ઊભી છે. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. જો ફ્રેન્ડ્સ, અહીંયા કેવું સરસ બહારનું એન્વાયરમેન્ટ છે. જો કે શું કહેવાય કે બહુ દિવસથી તબિયત સારી નહીં રહેતી ને ઘરમાં હતા. તો આજે આ નવાબજાદા કે ચલો આજે આપણે સન્ડે છે તો ક્યાંક બહાર જઈએ. એટલે બહાર એટલે ટૂંકમાં અમારા ગામની આજુબાજુના એરિયામાં જ, વધારે બહાર જવાનું તો ડૉક્ટરે એલાઉડ કર્યું નથી, એટલે આપણે ક્યાંય જતા નથી. બરાબર ને? તો અમે લોકો થોડેક દૂર ચાલ્યા ને ભાઈ, તા મને એક મસ્ત મજાનું લોકેશન અને મસ્ત મજાનું શું કહેવાય એન્વાયરમેન્ટ જોવા મળ્યું. એટલે કે અહીંયા મોર બોલે છે, પ્લસ અહીંયા પાણી દર વર્ષે ભરાય છે, એ પણ તમને બતાવું છું. અને અહીંનું લોકેશન જોવા માટે હું વિતરો છું. જો મેડમ પણ અહીંયાનું લોકેશન જોવા માટે બહુ એટલે બહુ હોય છે. કેવું લોકેશન છે અહીંયા? નહીં એન્વાયરમેન્ટ છે. તો હજી વરસાદ નથી થયો ને, વરસાદ થયો હોય તો અહીંયા બહુ પાણી ભરાયેલું હોય. એવું છે? પાણી નથી, સુકાયેલું છે ને. તો ભાઈ જો આ બધું છે ને ઓલરેડી ભરાયેલું હોય. તમને અહીંથી આખું વ્યૂ બતાવું. જો એક નંબર વ્યૂ અહીંથી આવશે. જો આ બધામાં પાણી ભરેલું હોય. આ રીતનું મસ્ત લોકેશન છે. અને અહીંયા સામે પણ મોર પણ બેઠો છે, પણ ઝૂમિંગ કદાચ નહીં થાય. તો ચલો ફ્રેન્ડ્સ, મેં તો ખાલી 2 મિનિટ ગાડી એટલા માટે રોકી કે તમને લોકોને બતાવું કે ભાઈ અહીંનું લોકેશન, અહીંનો નજારો અને અહીંનું કેવું વાતાવરણ છે. તો પ્લીઝ ફ્રેન્ડ્સ કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં હો, પાછા તમને ખ્યાલ નહીં આવે કે અમે ક્યાં ગયા હતા ને શું કર્યું. તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે શું કહેવાય પહોંચી ગયા છે. એટલે કે મીન્સ કે બાજુમાં જ છે થોડાક, એટલે થોડી વારમાં પહોંચવાના છે. પણ મને અત્યારે એક ગોવા જેવો વ્યૂ દેખાણો, એટલે તમને લોકોને ગોવા જેવો વ્યૂ બતાવું. જો થોડું ઘણું અહીંયાથી તમને આમ ગોવા જેવી ફિલિંગ આવશે એવું થાય છે. અને આ મેડમ પણ જો ગોવા જેવો વ્યૂ ને આમ નજારો અને નીરખીને જોઈશે. સાચી વાત છે ને? મસ્ત એન્વાયરમેન્ટ છે. પ્લસ અહીંયા ઓલું શું કરે છે, સાથી આકે છે. પેલાના સમયમાં સાથી આગતા. જો ફ્રેન્ડ્સ અહીંયા તમને દેખાતું હશે, અહીંયા બળદને સાથી આકે છે. અને ઓલરેડી પાકમાં માંડવી અત્યારે હાલમાં ઊભી છે. તો ચલો મેડમ, હવે આપણે જઈએ દર્શન કરવા માટે. અને ત્યાં તો શું કહેવાય મગર પણ હોય છે. તો મગર કદાચ શું કહેવાય એક્સપાયર પણ થઈ ગઈ છે ને. પહેલાં તો મગર એક્સપાયર થઈ ગઈ, પહેલાં નથી થઈ. તો જો ફ્રેન્ડ્સ આવી રીતના ખેતરમાં ગામડામાં હાથી હાલતું હોય છે. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છે. અને અહીંયા જો તમારી સામે એટલે કે ખોડિયાર માતાજી મંદિર, આઈ શ્રી ખોડિયાર માતાજી તરફ જવાનો રસ્તો આ બાજુ છે. તો જો ફ્રેન્ડ્સ અહીંયાથી સીધો રસ્તો જે જાય છે અને અહીંયા સામે મંદિર છે. તો ચલો તમને ત્યાં પણ લઈ જાઉં. ફ્રેન્ડ્સ, તો ફાઇનલી અમે મંદિરે પહોંચી ગયા છે. અને હા, તમને એક વાત કહું કે અહીંયા ગુનો બહુ મોટો છે મંદિરે. અને એ ગુનામાં એમ પણ કહેવાય છે કે બહુ ટાઈમ પહેલાં, બહુ ટાઈમ એટલે હજી હમણાંની જ વાત છે, સમથિંગ 1 વર્ષ થયું હોય તો, કે એક મગર હતી. તો જ્યારે પૂજારી બાપુ છે એ મગરને બોલાવતા ત્યારે મગર આવતી પણ ખરા અને મગર દર્શન પણ દેતી હતી. હવે કદાચ અત્યારે મગર મૃત્યુ પામી છે, બહુ મને ખ્યાલ નથી. તો પણ આપણે અહીંયાના પૂજારી બાપુને મળશું ત્યારે આપણે પૂછશું કે શું છે એમ. અને હા, તમારે એ મગરવાળો વિડીયો જોવો હોય તો મારી જ ચેનલમાં આગલા વ્લોગમાં એ વિડીયો તમને જોવા મળશે. તો ફ્રેન્ડ્સ
આપણે ફાઇનલી માતાજીના દર્શન કરવા માટે પહોંચી ગયા છે અને ભાઈ અહીંયા આવ્યા ને તો એકદમ શાંતિ ફીલ જેવું થાય છે, કારણ કે અહીંનું એન્વાયરમેન્ટ, અહીંનો નજારો અને ભાઈ અહીં જે ગુનો છે, જે મેડમે વાત કરી કે અહીં ગુનો જોવા જેવો છે. અને અત્યારે તો હાલમાં વરસાદ છે નથી એવું છે, જોઈએ પાણી કદાચ જોવા મળી જાય તો આપણે બહુ સારી એવી ફિલિંગ આવશે ને તમને પણ મજા આવશે. તો ચલો ફ્રેન્ડ્સ, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે. તો આપણે મંદિરે પહોંચી ગયા અને પહેલાં ભાઈ તમને એ બતાવું કે મગર માતાજીની સમાધિ અહીં લેવામાં આવી છે. જે મગર હતી એનું નામ શીતળ હતું, બાપુ શીતળ કરીને બોલાવતા, શીતલ કહીને. અને ભાઈ જો અત્યારે મેડમ અહીંયા પગે લાગે છે, આપણે પણ દર્શન કરી લઈએ, તમને પણ કરાવું. જો અહીંયા માતાજીનું કંઈક રૂપ આવું છે. તો દર્શન તો થઈ ગયા અને જો અહીંયાથી શું કહેવાય કે વ્યૂ જે દેખાય છે ઝરણાનો, તો ઝરણાનો વ્યૂ પણ તમને થોડુંક નજીકથી અહીંયાથી બતાવું કે અહીંયાથી વ્યૂ કેવો દેખાય છે. જો અહીંયા સામે તમે ઝરણું જોઈ શકતા હશો અને ભાઈ અહીંયા બહુ બધા માછલા છે જે દેખાતા હશે તમને. તો અહીંનું જે નજારો અને અહીંનું લોકેશન, અહીંયા માતાજીનું મંદિર, માતાજીની ધજા અને અહીંયા નીચેનો વ્યૂ, આપણે નીચે પણ ત્યાં જઈને પણ જોશું, તમને બતાવીશ. તો મેડમ ઓલરેડી દર્શન કરે છે, તો દર્શન થઈ જાય પછી આપણે જઈએ. તો આપણે શું કહેવાય, ખોડિયાર માતાજીના દર્શન કર્યા, મગર માતાજીના દર્શન કરી લીધા. પણ ભાઈ હવે અત્યારે હાલમાં અમે લોકો એકદમ જંગલ વિસ્તાર અને જે વાઇલ્ડ લાઈફ કહેવાય ને, શું કહેવાય, વાઇલ્ડ લાઈફ જે છે સ્થળ, નીચે શું કહેવાય નદી છે અને નદીનો જે ઝરણાનો વ્યૂ છે એ જોવા માટે મેં તમને થોડી વાર પહેલાં કીધું, એ જ જોવા માટે અમે જઈએ છીએ. તો તમને પહેલાં બતાવું કે એની ડેન્જર જગ્યા, આ સીધું અહીંથી જવાનું અને ડેન્જર એટલે ડેન્જર જોવા મળશે. અહીંથી પણ તમને બતાવી દઉં. જો મેડમ પણ જો એકદમ ડેન્જર જગ્યામાંથી ચાલીને આવે છે. તો મેડમ ડર નથી લાગતી ને તને? નહીં, ડર નથી લાગતી, પણ થોડુંક ધ્યાન રાખવું પડે એમ છે ચાલવામાં ધ્યાન રાખવું પડે છે ભાઈ. જો અહીંયા કીચડ ગારો ને એવું બધું છે અને જંગલનું એકદમ ઘનાદાર. જો અહીંથી ઓલું ભૂલભુલૈયા જેવું લાગે કે નહીં? ભૂલભુલૈયામાં એવા હોય એવું લાગે નહીં? જોજો પડતા નહીં એવું છે. તો ચલો ફ્રેન્ડ્સ, તમને ભૂલભુલૈયા જેવો જંગલ છે ત્યાં જ તમને બતાવું. હાલ જલ્દી હાલ. તો ધીમે ધીમે અમે શું કહેવાય કે નદી તરફ જઈએ છીએ અને નદી તરફ જઈને પછી ત્યાંનો વ્યૂ અને ત્યાંથી જે ભાઈ ઝરણાનું શું કહેવાય એકદમ નજારો જોવા જે મળે છે ને, એમાં એટલે કાંઈ છે ને આપણે અહીંથી રસ્તો જોઈ લઈએ. જવાય એમ હોય તો જ નહીં, એકદમ નોર્મલ રસ્તો છે. જો અહીંયા જો ફ્રેન્ડ્સ તમને પણ બતાવું, અહીંયાથી સીધું અહીંયા જવાનું છે, નીચું જવાનું છે, એકદમ નોર્મલ રસ્તો છે, કોઈ પ્રોબ્લેમ નહીં થાય. હાલો સાથે છું ને, હું અહીંયા ઊભી રહું છું, તમે જઈ આવો. નહીં એટલું બધું ડેન્જર નથી, નહીંતર તો તને હું ના લઈ જાઉં, તું સમજી જા. હવે તું અહીંયાથી એટલો બધો નીચો પડાવશે તારીને. તો જો ફ્રેન્ડ્સ ફાઇનલી એકદમ ક્લિયર એટલે ક્લિયર રોડ આવી ગયો છે, એટલે કે ચાલવાનો રસ્તો. આને શું કહેવાય, પગદંડી કહેવાય ને, પગદંડી છે એક મસ્ત મજાની. જો આ પગદંડી ઉપર અમે ધીમે 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 નીચે જઈએ છીએ. અને ભાઈ જો ત્યાં એક કપલ છે ઓલા પથરા ઉપર, કપલ મસ્ત મજાના ફોટા પાડે છે. મેડમ હવે તો ડેન્જર આવ્યો હો ભાઈ, એટલે જ કહું તમે જઈ આવો, હું અહીંયા છું, મને નહીં પણ સાચું કહું, રહેવા દો. અહીંયાથી નોર્મલ છે, કંઈ પ્રોબ્લેમ નથી. ખોટા હેરાન થાય, તમે જઈને વ્યૂ દઈ આવો, અહીંયા કંઈ ટેન્શન જેવું નથી. પણ એટલું બધું ડેન્જર નથી, હવે નોર્મલ આવી ગયું છે. હાલ હવે હા, એ રસ્તો આખો બહુ ઓલો છે, તમે સમજો, ખોટું હેરાન થઈ એવું નહીં કરવું. તો ફ્રેન્ડ્સ નિર્ણયમાં એવું થયું છે કે ભાઈ મેડમે ચોખ્ખી ના પાડી. અને ભાઈ આમ પણ શું કહેવાય કે એટલું ડેન્જર જગ્યામાં અને ડેન્જર રસ્તામાં ચાલવું એના માટે બહુ કઠિન છે, કારણ કે એમની તબિયત હમણાં લો છે એટલા માટે. તો મેડમ હું જઈને જરાક આવું અને એક મસ્ત મજાનું લોકેશન અને વ્યૂ બતાવીને આવું. બધા છે, બધા માણસો છે, ત્યાં જ જઈને ઉભી રહું છું, અહીંયા નહીં ઉભી રહી, તમે જઈને બતાડીને પાછા આવો, બરાબર? ઓકે ચલો. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે શું કહેવાય કે મેં તમને કીધું એ પ્રમાણે નીચે એટલું શું કહેવાય ડેન્જર રસ્તામાં ધીમે ધીમે ચાલતા ચાલતા તમને લોકોને નીચેનું વ્યૂ અને નીચેનો નજારો ભાઈ જો મેડમ ખોટી જ ડયરી, કારણ કે અહીંથી તો પગથિયા હતા ને નીચે એકદમ ઓલરેડી મસ્ત મજાનો વ્યૂ અને લોકેશન જોવા મળે છે અહીંયા.
તો ચલો ફ્રેન્ડ્સ, તમને અત્યારે પણ નીચે જઈને થોડુંક બતાવું તો ખ્યાલ આવે કે અહીંનું વ્યૂ કેવું મસ્ત અને કેવું સરસ મજાનું છે. તો ભાઈ એટલું મસ્ત છે કે કાંઈ એટલે કાંઈ ઘટીને જોઈ લો. અહીંના પથરાળવાળો જે જગ્યા, અહીંથી જે ઝરણું દેખાય છે એ ઝરણું, અને અહીંયા માછલા પણ છે. તમને માછલા પણ બતાવી દઉં. જો એકદમ મસ્ત છે ને ફ્રેન્ડ્સ, મસ્ત જગ્યા. જો આ સીડી ઉપરથી હું અત્યારે આવ્યો છું. અહીંયા આ રીતનું લોકેશન અને આ રીતનો નજારો અહીંયા જોવા તમને મળતો હોય છે. તો ચલો ફ્રેન્ડ્સ, હવે મેડમને ઉપર હું છોડીને આવ્યો છું. તો પ્લીઝ જેટલું જાણવા જેવું હતું, જેટલું જોવા જેવું હતું, બધું તમને બતાવ્યું. અને આમ પણ વરસાદ પણ અત્યારે ચાલુ એકદમ વધારે થઈ ગયો છે એવું લાગે છે. તો જલ્દી ફટાફટ ઉપર જઈએ અને ઉપરથી આપણે હવે શું કરવું શું નહીં એ આગળ તમને કહું. તો હું ધીમે એટલે કે જલ્દીમાં ઉપર તો ચડી ગયો અને મને ચિંતા હતી મેડમની, કારણ કે એવા વગડામાં હું છોડીને આવ્યો હતો. પણ મેડમ તો હોશિયાર છે. જો અહીંયા ઉપર ચડીને હવે હું તો ગોતો તો ક્યાં હતી તું? હું પછી શોર્ટકટ મળ્યું, ત્યાં એકદમ સુમસાન છે ઓલો શું કે ઇલાકો, તો ત્યાં ના રહેવાય એટલું. એના કરતાં સારું છે. મેં કીધું ધીમે ધીમે ચાલીને અહીંયા આવતી રહો, તો અહીંયા બધા માણસો હતા એટલે ટેન્શન નહીં. એવું છે. હું તો તને શોધતો હતો ભાઈ. જો મેડમ છે ને અહીં જો બધા લોકો આવે એવી રીતે શોર્ટકટ આવી. અમે અહીંયાથી ગયા હતા અને ત્યાંથી સીધા નીચે મેં તમને બતાવ્યું અહીંયા ગયા હતા. તો મેં તો મન બતાવ્યું, જલ્દી ફાસ્ટ દોડીને આવ્યો છું. ખબર તો હતી જ. મેં કીધું હું આવી ગઈ તો આને મારી ટેન્શન હશે એટલે જલ્દી આવશે ખરા. એવું છે. તો શું મજા આવી હો અહીંયા આવીને, બહુ એટલે બહુ આનંદ આવ્યો. તો ચલો ફ્રેન્ડ્સ, હું ફાઇનલી થાકી ગયો છું, કારણ કે હાઈટ ચડીને આવ્યો છું અને પ્લસ પાછું શું કહેવાય કે મારું બોડી ફિટનેસ બધું જતું રહ્યું છે આના કારણે. એટલે આના કારણે નહીં, શું કહેવાય, આના કારણે વધી ગયું છે. એટલે હું કહું છું કે જતું રહ્યું છે. સાચી વાત છે ને? કારણ કે ભાઈ ખવડાવ કરે છે. આજે આ બનાવી દઉં, એટલે જતું રહ્યું છે. સાચી વાત છે ને? જો ભાઈ ફ્રેન્ડ્સ, એનો પણ વાંક નથી, કારણ કે મારે ખાવું હોય ને મારી જીદ હોય એટલે હું કહું છું કે બનાવી દે. શું કે તમારે ખાવાનું ઓછું રખાય? હાશ. તો ફાઇનલી ફ્રેન્ડ્સ પહોંચી ગયા ઉપર, એટલે કે અહીંયા ઉપર હો, ભગવાન પાસે નહીં. તો મેઇન જગ્યા જે તમને લોકોને બતાવવાની હતી અને અહીંનું જે લોકેશન અને અહીંનું જે એન્વાયરમેન્ટ તમને ખાસ જે બતાવવાનું હતું ને ભાઈ, ત્યાં અમે લોકો આવી ગયા છે અને એકદમ નજીકના વ્યૂ ઉપર આવી ગયા છે. ફ્રેન્ડ્સ, અત્યારનું જે લોકેશન ને એન્વાયરમેન્ટ જે જોવા જેવું છે ને તમને બતાવું. જો અહીંયા મેડમ પણ લુક ઉઠાવે છે. તો કેમ છે મેડમ અહીંયા આવીને કેવી મજા આવી? એટલે ભાઈ જો આ મેડમ ઊભી છે ને ત્યાં પણ ધોધ હોય છે. સાચી વાત છે ને? એવું છે. જો ફ્રેન્ડ્સ તમને બતાવું, જો અહીંયાથી પાણી એન્ટર થઈને પાણી અહીંયા સુધી જતું રહે છે. જો તમને થોડુંક ઝૂમ ઇન કરીને બતાવું, કેવું મસ્ત લોકેશન, મસ્ત નજારો. અને અહીંયા ભાઈ ખોડિયાર માતાજીનું મંદિર. તો ફ્રેન્ડ્સ, કેવું મસ્ત મજાનું લોકેશન. અને ભાઈ અહીંયા જે છે એ જંગલ છે, આ ફોરેસ્ટ. તો આપણે ઝરણાનો વ્યૂ તો જોયો તો અમે લોકોએ, પણ ઝરણું ક્યાંથી આવે છે એ જોવા માટે અત્યારે અમે ચાલીને જઈએ છીએ. તો ચલો ફ્રેન્ડ્સ, તમને ઝરણું ક્યાંથી ઉદ્ભવ્યું છે, એટલે કે ક્યાંથી બને છે, ત્યાં ઓલરેડી પહોંચવા આવ્યા. સાચી વાત છે ને મેડમ? કારણ કે અહીંયા ઝરણા સુધી તો આપણે બતાવ્યું, પણ ઝરણું ક્યાંથી ઉદ્ભવતું હોય ક્યાં નહીં એ તો જોવું પડશે. તો જો ફ્રેન્ડ્સ, અહીંયાથી ઝરણું ઉદ્ભવે છે, એટલે કે મીન્સ કે અહીંયા નદી છે સામે, અહીંયાથી પાણી આવે છે અને સીધું પાણી અહીંયા આવી જાય છે. તો તારે નાહવાની ઈચ્છા તો નથી ને? કેમ? મારી પરિસ્થિતિ એવી નથી કે હું નાહવા જઈ શકું. ભાઈ પરિસ્થિતિ એટલે તો પૈસા ન હોય. અહીંયા પૈસા ક્યાં દેવા પડે? પોઝિશનમાં પૈસા આવે. એવું કઈ જરૂરી નહીં. તમારું હેલ્થ બી એમાં. હા, હેલ્થ પ્રોબ્લેમ છે એવું કે ને? ભાઈ હું તો નાવાનો જવું, તો હું નાવાની છો? તમે ડૂબકી મારો, હું ક્યાં ના પાડું? ભાઈ તારે કઈ એટલે કઈ ના નહીં પડે હો મને. હું શું કરવા ના પાડું? ભાઈ તારો એક તો સ્વભાવ મને ખબર છે. પેલા હા વિડીયોમાં કહી દે ને પછી પાછળથી એમ કે નથી જવાનું નામ ને તેમને તો કેમ કહું? તમે જાતા હોય તો વિડીયો ઉતારો, લાવો. એવું છે? તો ભાઈ ચલો, આજે આપણે આમાં નાવું છે. ભાઈ નાહવાની ક્યાં કરો સાઈ, નવાય થોડું
ભાઈ જો ઓલરેડી અહીંયા એટલામાં સિંહ વારંવાર જોવા મળતા હોય છે. અમે જ્યારે આવીએ ને ત્યારે જોવા મળતા હોય છે, તો અત્યારે તો જોવા નથી મળતા, કારણ કે આ મેડમે ના પાડી છે કે સિંહ જોવા નહીં મળે. સાચી વાત છે ને મેડમ? કેમ કે સિંહણ ભેગી છે એટલે સિંહ ઓહો, તો ચલો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે નજીકથી જે ધોધ પડે છે, અહીંયા ધોધનું નામ છે ગાગડિયા ધોધ, જે ખોડિયાર માતાજીનું મંદિર પણ છે. અને અહીંથી જે ધોધ પડે છે ને ફ્રેન્ડ્સ, એ નીચેનો વ્યૂ તમને બહુ એટલે બહુ મજા આવશે. તો ચલો ફ્રેન્ડ્સ, બ્લોગમાં મારી સાથે બન્યા રહેજો, તો તમને નીચેનો વ્યૂ બતાવીશ કે ત્યાંથી પાણી કેવું પડે છે. તો આપણે ઝરણાની એકદમ નજીક પહોંચી ગયા છે અને નીચેનો વ્યૂ તમને બતાવું. જો ફ્રેન્ડ્સ, આ રીતનું ઝરણું છે એ વહે છે. થોડુંક ઝૂમિંગ કરીને ટ્રાય કરું તમને લોકોને બતાવવાની. નહીં, ઝૂમિંગ તો નહીં થાય, પણ જો ઝરણાનો વ્યૂ આ રીતનું છે, પાણી આ રીતનું પડે છે. અને આ છે મોટામાં મોટો ગુનો, કે જે ગુનામાં મગર છે એ માતાજીના સ્વરૂપમાં પણ જોવા મળતી હોય છે. અને આ મેડમ જો અહીંયા મારી રાહ જોઈને એમ કહે છે કે તમે નીચે ના જાઓ. કાં સાચી વાત છે ને? પગ લસરી હોય તો પછી તો તું મને બચાવી નહીં શકે? મને તરતા જ નથી આવડતું. તમને બચાવવા આવું તો તમને ડૂબાડું ને હું ડૂબી. એવું હાલે થોડું, તારે બચાવવા મને આવવો જ પડે. તો મને તરતા આવડતું હોય તો તમને બચાવો ને, મને તરતા ન આવડતું એટલે તમારી પાછળ હું ડૂબી જાઉં ને. તો તું આવે જ નહીં તરતા ના આવડતું હોય તો? આવું પણ ડૂબવા આવું એમ કહું છું કે તમને બી ડૂબાડી દો ને હું બી ડૂબી જાઉં. એટલે મને ડૂબાડવા માટે આવે? તો તરતા નથી આવડતું તો તમને કેવી રીતે પણ મને તો તરતા આવડે છે ને. તો પછી તમે મને બચાવો તો થાય. એવું છે? તો જો ફ્રેન્ડ, તમને નજીકથી એક લાસ્ટ વ્યૂ બતાવી દઉં કે અહીંયાથી જો નીચે આ રીતનું પાણી પડે છે અને અહીંયાથી પાણી આવે છે. ને જો ભાઈ અહીંયા માનવ મેરામણ, જેમ કે આજે સન્ડે છે તો મોસ્ટ ઓફ પબ્લિક બધું જોવા માટે આવી છે. અને અહીંનો લુક અને અહીંનો નજારો તમને કંઈક મજા જ આવે જોવાની.